અમેરિકાના ન્યૂયોર્ક એરપોર્ટ પર ઉતરેલા અમદાવાદના એક બિઝનેસમેન સાથે જે બન્યું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે માત્ર 15 દિવસ માટે અમેરિકા ગયેલા આ ગુજરાતીને એરપોર્ટ પર રોકીને જે રીતે કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી તેણે અત્યારે સમગ્ર ગુજરાતમાં ભારે સનસનાટી મચાવી દીધી છે અને ગ્રીન કાર્ડ ધારકો માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે. શું હવે અમેરિકામાં ગ્રીન કાર્ડ રાખવું એ મુસીબત બની જશે? નમસ્કાર દોસ્તો, હું પંકજ આજે એક એવા કિસ્સા વિશે વાત કરીશ જે દરેક વિદેશ જવા ઈચ્છતા ભારતીય માટે આંખ ઉઘાડનારો છે. અમદાવાદના પ્રવીણભાઈ જેવો વ્યવસાયે એક મોટા બિઝનેસમેન છે અને વર્ષ 2023થી ગ્રીન કાર્ડ ધરાવે છે. તેમના પુત્ર જે અમેરિકાના નાગરિક છે, તેમના સ્પોન્સરશિપ દ્વારા આ કાર્ડ તેમને મળ્યું હતું. પ્રવીણભાઈની જીવનશૈલી એવી હતી કે તેઓ વર્ષમાં 10 મહિના ભારતમાં પોતાનો બિઝનેસ સંભાળતા અને માત્ર 15-20 દિવસ માટે અમેરિકા આંટો મારવા જતા હતા. અત્યાર સુધી બધું બરાબર ચાલતું હતું. જુલાઈ 2025માં પણ તેઓ અમેરિકા જઈ આવ્યા અને કોઈ સમસ્યા ન નડી. પણ જેવી 20 જાન્યુઆરી 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને 1 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રવીણભાઈ ન્યૂયોર્કના JFK એરપોર્ટ ઉપર ઉતર્યા કે તરત જ દ્રશ્ય બદલાઈ ગયું. ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને અટકાવ્યા, તેમને એક અલગ રૂમમાં લઈ જઈને તેમની આખરી પૂછપરછ શરૂ કરી. અહીં એક મહિલા અધિકારી જે હિન્દી જાણતી હતી તેણે પ્રવીણભાઈને સીધો સવાલ કર્યો કે જો તમારે અમેરિકામાં રહેવું જ નથી તો આ ગ્રીન કાર્ડ શા માટે રાખ્યું છે? ગ્રીન કાર્ડ એ કાયમી વસવાટ માટે છે, નહીં કે ભારતથી અહીં અપડાઉન કરવા માટે. પ્રવીણભાઈએ પોતાની પત્નીની ગંભીર બીમારી અને ભારતમાં મળતી સસ્તી સારવારના કારણો આપ્યા, પણ અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી કે આ તમારી છેલ્લી તક છે. તેમને સમજાવવામાં આવ્યું, જો તમારે લાંબો સમય ભારત રહેવું હોય તો તમારે ફોર્મ I-131 ભરીને રી-એન્ટ્રી પરમિટ લેવી જ પડશે, નહીતર તમારું ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે. હવે સ્થિતિ એવી છે કે પ્રવીણભાઈ માત્ર 15 દિવસ માટે અમેરિકા ગયા હતા, પણ હવે તેઓ ત્યાં ફસાઈ ગયા છે. કારણ કે આ પરમિટ આવતા 6 થી 12 મહિનાનો સમય લાગી શકે છે અને ત્યાં સુધી તેઓ અમેરિકા છોડી શકવાના નથી. જો તેઓ પરમિટ વગર ભારત આવે તો ભવિષ્યમાં તેનું અમેરિકામાં પ્રવેશવાનું સપનું હંમેશા રોળાઈ શકે છે અને તેમને ગ્રીન કાર્ડ જતું કરવાનું ફોર્મ I-407 પણ ભરાવી શકાય છે. આ કિસ્સો સાબિત કરે છે કે હવે અમેરિકામાં કાયદાઓનું કડક પાલન થઈ રહ્યું છે અને જે લોકો માત્ર કાર્ડ સાચવવા માટે અમેરિકાના ટૂંકા પ્રવાસો કરે છે તેમના માટે હવે મુશ્કેલીઓ વધી ગઈ છે. પ્રવીણભાઈનો બિઝનેસ અત્યારે અમદાવાદમાં અટવાઈ પડ્યો છે અને તેઓ ન્યૂયોર્કમાં પરમિટની રાહ જોઈને બેઠા છે. આ ઘટના દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે કે અમેરિકાના ગ્રીન કાર્ડને માત્ર મુસાફરીના સાધન તરીકે ન ગણો, કારણ કે ગમે ત્યારે એરપોર્ટ પરથી જ તમને દેશ નિકાલ અથવા કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે? પ્રવીણભાઈએ શું કરવું જોઈએ તે અંગે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.